રાજકોટ લોકસભા માટે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત થઈ છે ત્યારે વાંકાનેરના ધારાસભ્યએ રૂપાલાના નામની જાહેરાત થતા ઉજવણી કરી તો જીતુ સોમાણીએ આતશબાજી સાથે ઉજવણી કરી। જીતુ સોમાણીએ વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પર કટાક્ષ પણ કર્યો। રૂપાલા સાહેબ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો નહીં આપે એમ પણ કહ્યું અને કહ્યું કે પરસોત્તમ રૂપાલા 5 લાખથી વધુની લીડ સાથે વિજેતા બનશે। જે કેટલાય લોકો પક્ષનું નામ બદનામ કરતા, સરકારનું નામ બદનામ કરતા, હિટલરશાહી વાપરતા, કાર્યકર્તાઓને ગાળો દેવી, એમાંના ઘણા બધા એવા લોકો હતા। પણ રૂપાલા સાહેબ આવવાથી બધા જ કાર્યકર્તાઓને સારી રીતે સાચવશે અને ક્યારેય કોઈને ધમકી નહીં આપે એ વાત ચોક્કસ છે। અને રૂપાલા સાહેબ આ સીટ ઉપરથી 5 લાખથી પણ વધુ મતથી ચૂંટાય। કાર્યકર્તાઓને હું અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન થાય રાજકોટ સીટનું અને વધુમાં વધુ લીડથી રૂપાલા સાહેબને આપણે જીતાડીએ।